નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં સમાંતર શ્રેણી એકમનો અભ્યાસ કરીશું. મિત્રો, ભાગ 1માં આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને તેના કેટલાક ઉદાહરણો જોયા હતા. આજે બીજા ભાગમાં આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોઈશું. મિત્રો, સમાંતર શ્રેણીના પ્રથમ પદને a અને સામાન્ય તફાવત d લેતા. મિત્રો, ભાગ 1માં આપણે જોયું હતું કે પ્રથમ પદને આપણે a1 લીધેલું હતું, પરંતુ a1 અને a બંને લઈ શકાય છે. બંનેમાંથી કોઈ પણ એકને આપણે પ્રથમ પદ તરીકે ઓળખાવી શકીએ. તો સમાંતર શ્રેણીના પ્રથમ પદને a અને સામાન્ય તફાવત d લેતા a પ્લસ d, a વત્તા 2d, a વત્તા 3d, એવી રીતે આગળ જતા સમાંતર શ્રેણી દર્શાવે છે. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. મિત્રો, અહીં પ્રથમ પદમાં દરેક વખતે જે સામાન્ય તફાવત હોય છે તેને ઉમેરતા જવાનું છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો મિત્રો, અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે. પહેલું છે, એક શાળામાં સવારની સભામાં એક હારમાં ઉભેલા કેટલાક વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં 147, 148, 149 થી લઈને 157 સુધીની છે. બીજું એક ઉદાહરણ છે, જો પ્રત્યેક મહિને ₹50ની બચત કરાય તો 10 મહિનામાં થયેલ બચતની રકમ રૂપિયામાં દર માસના અંતે 50, 100, 150, 200, 250, 300 થી લઈને 500 હશે. મિત્રો, આ બંને ઉદાહરણ સમાંતર શ્રેણીના છે, પરંતુ આને શાંત સમાંતર શ્રેણી કેમ કહેવાય? તો મિત્રો, આ બંને ઉદાહરણોમાં એક નિશ્ચિત પદમાં સંખ્યા નિશ્ચિત છે, કારણ કે બંને ઉદાહરણોમાં છેલ્લું પદ મળે છે. એટલે કે પહેલા ઉદાહરણમાં 147 થી પદની સંખ્યા ચાલુ થાય છે, તો 147, 148 થી લઈને 157 સુધીની છે, એટલે કે છેલ્લું પદ આપણને મળે છે. એવી જ રીતે બીજા ઉદાહરણમાં પણ 50, 100, 150 થી લઈને 500 સુધીનું છે, એટલે કે છેલ્લું પદ 500 છે. એટલે કે આ બંને ઉપરના ઉદાહરણમાં પદની સંખ્યા નિશ્ચિત છે. આવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. એટલે કે બંને ઉદાહરણોમાં કે પછી કોઈ પણ ઉદાહરણમાં જે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ મળતું હોય તો તેવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી તરીકે આપણે ઓળખાવી શકીએ. હવે આગળ મિત્રો છે અનંત સમાંતર શ્રેણી. તો અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો મિત્રો, અહીં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે. પહેલું છે 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી. બીજું છે 25, 30, 35, 40 થી લઈને અનંત સુધી. બીજું છે 100, 200, 300, 400, 500 થી લઈને અનંત સુધી. તો મિત્રો, આપણે આગળ જોયું શાંત સમાંતર શ્રેણી. તેમાં હતું કે તેમાં છેલ્લું પદ મળતું હતું. એટલે કે પદોની સંખ્યા નિશ્ચિત હતી. અહીં છેલ્લું પદ મળતું નથી. એટલે કે જે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ મળતું ના હોય તો તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી આપણે કહી શકીએ. તો ઉપરના ઉદાહરણમાં અંતિમ પદ મળતું નથી, તેથી આવી શ્રેણી શાંત શ્રેણી નથી. આથી તેને અનંત સમાંતર શ્રેણી કહી શકીએ. મિત્રો, આપણે સમાંતર શ્રેણીના વ્યાખ્યા જોઈ, તેના કેટલાક ઉદાહરણો જોયા. તો મિત્રો, સમાંતર શ્રેણી ઓળખવા માટે કઈ કઈ માહિતીની જરૂર પડે? એક સામાન્ય બાબત છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આ સમાંતર શ્રેણી છે. તો મિત્રો, પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એ બંને જ્ઞાત હોય, એટલે કે એ બંને જો આપણે જાણતા હોય તો આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અહીં એક ઉદાહરણ દર્શાવેલું છે. પ્રથમ પદ a બરાબર 6 અને સામાન્ય તફાવત d બરાબર 3 હોય તેવી સમાંતર શ્રેણી 6, 9, 12, 15 થી લઈને અનંત સુધી બને. એટલે કે મિત્રો, સમાંતર શ્રેણી છે કે નહીં એ જાણવા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત ખબર હોવું જોઈએ. એ બંનેમાંથી એક પણ વસ્તુ જો આપણને ખબર ન હોય તો આપણે કહી શકીએ નહીં કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. એક બીજું ઉદાહરણ પણ દર્શાવેલું છે કે જેમાં પ્રથમ પદ a બરાબર 6 છે અને સામાન્ય તફાવત d બરાબર 3 છે, ત્યારે સમાંતર શ્રેણી મળે છે 6, 3, 0, -3. અહીં દરેક વખતે 3, 3 ઓછા થતા જાય છે. આ જ રીતે જ્યારે પ્રથમ પદ a બરાબર 0 અને સામાન્ય તફાવત d બરાબર 1
1.1/3 ત્યારે સમાંતર શ્રેણી 0, 1.1/3 થી 3 એવી રીતે આગળ મળે છે, જેને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખાવી શકીએ છીએ. તો મિત્રો, ખબર પડી કે સમાંતર શ્રેણી જાણવા માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એ બંનેની માહિતી આપણા પાસે હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અહીં એક બીજું ઉદાહરણ પણ છે, જેમાં પ્રથમ પદ a બરાબર -7 છે અને સામાન્ય તફાવત d બરાબર 2 છે. ત્યારે સમાંતર શ્રેણી -7, -9, -11, -13 એ રીતે મળે છે. તો મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવતની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આમ જો a અને d આપેલ હોય તો સમાંતર શ્રેણી લખી શકાય. તેનાથી વિપરીત પ્રક્રિયા માટે શું કહી શકો? અર્થાત, જો તમને સંખ્યાઓની યાદી આપેલ હોય તો તમે કહી શકો કે તે એક સમાંતર શ્રેણી છે અને તે શ્રેણીના a અને d શોધી શકો. પ્રથમ પદ a હોવાથી તે સહેલાઈથી લખી શકાય. આપણે જાણીએ છીએ કે કોઈ પદમાં અચળ સંખ્યા ઉમેરી પછીનું પદ મેળવી શકાય. તે ઉમેર્યા બાદ કોઈપણ પદમાંથી આગળના પદની બાદબાકી કરતા d મળી શકે. અર્થાત, આ રીતે મળેલ પદ સમાંતર શ્રેણી માટે સમાન હોવું જોઈએ. તો મિત્રો, સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવતને શોધવા માટે અહીં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે. તો મિત્રો, પહેલું છે સંખ્યાઓની યાદી આપેલી છે 6, 9, 12, 15 જે સમાંતર શ્રેણી છે. તો તેના માટે આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો સૌપ્રથમ બીજા પદમાંથી એટલે કે આપણે સામાન્ય તફાવત શોધવાનો હોય તો તેના પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું છે. તો સૌપ્રથમ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવામાં આવેલ છે, એટલે કે a2 - a1 બરાબર 9 - 6 બરાબર 3 છે. તે જ રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરેલું છે, એટલે કે a3 - a2 બરાબર 12 - 9 બરાબર 3. એ જ રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરેલું છે, બરાબર 15 - 12 બરાબર 3. તેનું પ્રથમ પદ a બરાબર 6 અને સામાન્ય તફાવત d બરાબર 3 છે. એ જ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ તો અહીં એક સમાંતર શ્રેણી આપેલી છે. સંખ્યાઓની યાદી 6, 3, 0, -3 થી લઈને માટે a2 - a1. અહીં પણ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરેલ છે, બરાબર 3 - 6 બરાબર -3. મિત્રો, દરેક વખતે આપણે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું છે. એટલે અહીં a3 - a2 બરાબર 0 - 3 બરાબર -3. a4 - a3 બરાબર -3 - 0 બરાબર -3. માટે અહીં પ્રથમ પદ આપણને ખબર છે કે પ્રથમ પદ એટલે સૌથી પહેલું જે પદ હોય તે આપણે લેવાનું છે, a બરાબર 6 અને સામાન્ય તફાવત અહીં તમે જોઈ શકો છો કે દરેક વખતે -3 મળે છે. એટલે સામાન્ય તફાવત d બરાબર -3 છે. તો હવે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોઈશું. તો સમાંતર શ્રેણી a1, a2 થી લઈને an માટે ak+1 અને ak એ અનુક્રમે k+1 અને k માં પદ હોય તો સામાન્ય તફાવત d બરાબર ak+1 - ak. એટલે કે મિત્રો, અહીં આપણે સામાન્ય રીતે એ યાદ રાખવાનું છે કે આપણે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું છે, ત્યારે આપણને સામાન્ય તફાવત d મળે છે. તો મિત્રો, અહીં આપણે જો k બરાબર ધારો કે 5 લઈ લઈએ તો અહીં k+1 એટલે કે k બરાબર 5 લઈએ તો 6 મળશે. k+1 બરાબર 6. તો d બરાબર a6 - a5 થશે, એટલે કે પાછળના પદમાંથી આગળનું પદ બાદ થશે. તો મિત્રો, આપણે એટલું જ યાદ રાખવાનું છે કે તેના પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરતા રહેવાનું છે, ત્યારે આપણને સામાન્ય તફાવત d મળશે. અહીં જો 1, 1, 2, 3, 5 આ એક યાદી આપેલી છે. આ યાદીના આંકડા તપાસો. તો મિત્રો, અહીં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો નથી. આથી તે સમાંતર શ્રેણી નથી. અહીં જો ધારો કે આપણે પાછળનું પદ માંથી આગળનું પદ બાદ કરીએ, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 0 મળશે. એ જ રીતે જો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 1 મળશે. એટલે કે સામાન્ય તફાવત જે છે તે સરખો મળતો નથી દરેક વખતે. તેથી તે સમાંતર શ્રેણી કહી શકાય નહીં. તો મિત્રો, અહીં તમારા માટે એક હોમવર્ક છે કે તમારે એવી યાદી તૈયાર કરવાની છે કે જે સમાંતર શ્રેણી ના હોય. તો મિત્રો, અહીં આપણે ઉદાહરણ 1
કરીશું, જેની રકમ છે સમાંતર શ્રેણી 3/2, 1/2 થી લઈને એક સમાંતર શ્રેણી આપેલી છે, જેના માટે આપણે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. તો મિત્રો અહીં આપણે જોઈને જ કહી શકીએ છીએ કે પ્રથમ પદ એ બરાબર જે પહેલું પદ હોય છે તે લખવાનું હોય છે, એટલે પ્રથમ પદ છે 3/2. હવે સમાંતર શ્રેણી શોધવા માટે આપણે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું છે, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ અહીં બાદ કરેલું છે, એટલે કે 1/2 ઓછા 3/2 બરાબર કેટલા મળશે? -1. તો આ થયું ઉદાહરણ 1. જો આપણે જાણતા હોઈએ કે આપેલ પદ સમાંતર શ્રેણીમાં છે તો કોઈપણ બે ક્રમિક પદના તફાવત દ્વારા ડી શોધી શકીએ. એટલે કે મિત્રો આ જે રકમ ઉપરની આપેલી છે એમાંથી કોઈપણ બે પદ લઈ લેવાના જે એક પછી એક આવતા હોય, તેમાંથી કોઈપણ પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીને આપણે ડી શોધી શકીએ છીએ. અહીં 1-2 માંથી 3-2 બાદ કરેલ છે. એવી જ રીતે આપણે જો -1/2 -1/2 એ રીતે જે ત્રીજા પદમાંથી પણ બીજું પદ બાદ કરીને પણ આપણે ડી શોધી શકીએ છીએ. એ જ રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીને પણ આપણે ડી શોધી શકીએ છીએ. અહીં સ્વાધ્યાય દર્શાવેલું છે. સ્વાધ્યાયમાં 2 પ્રશ્નો પૂછેલા છે, તે તમારે ગૃહ કાર્ય કરવાનું છે. થેન્ક યુ મિત્રો.